આપણા અગાસી પર ટેરેસ પર એક બિલાડી છે અને તેનું બચ્ચું છે. ચાલો તેને જોઈએ આપણે. હાલો દૂધ હાલો મારી ભાઈ હાલ આવું હાલ દૂધ પીવા હાલે હાલ એને દૂધ દઈ દે હાલ આપણે એને દૂધ દઈ દે હાલ દૂધ લઈ આવી જો એવું હાલો 40 ફૂટ રોડ પૈસા ક્યાં નહીં ચાલીએ આમાં થોડાક છૂટા ફૂલ નાખી નાખ ચાલી તું મેસી રેડી ઓલું લઈ લે થોડા જો આસોપાલવનું વૃક્ષ એવું છે ને કે છે ને તૂટી જાય ને પછી 24 કલાક પણ આ તોડવામાં બહુ મજબૂત હોય પાંદડા આસોપાલાના પાંદડા હોય ને જો એ તૂટે નહીં ઘડીકમાં એટલે પાંદડા તૂટી જાય નહીં ડાળખી બહુ મજબૂત હોય. ચાલો હવે આગળ લઈ લે તો પાછળ લઈને બી જઈશ. આગળ લઈ તો અમે હાર અને આસોપાલવના તોરણ લઈ અને અમે આવી પહોંચ્યા હતા અમૂલની દુકાને જ્યાં દૂધ લેવા. દૂધ કેના માટે મિત્રો? મીંદડી અને તેના બચ્ચા માટે અમારી અગાસી પર છે. તાજા क्या है? એટલે બે બચ્ચા બીવી પપ્પા લઈ લ્યો પપ્પા સાચું કહો લઈ લ્યો નિરાયતે લઈ લ્યો નિરાયતે કાંઈ નહીં બટકું નહીં બટું ભાગી ગયું આવશે હમણાં જો આવ્યા. આપણે દૂધ પીવરાવવાનું કીધું તું દૂધ પીવરાવીશ. સોરી શું કરસ તું? શ્વાસ લઉં તો એને બીક લાગે મોઢે આડવા રાખ શ્વાસ લેતો કોઈ કાંઈ નહીં કહે પી લે
પી લ્યો. તારા આમ બહુ છે શું ખાલી જો બચ્ચું પીતું નથી ને જે એ આપણે એક ઊંચું હતું જો આ ભાગ્યો નહીં આપણે આપણા ઘરે હતું એ જ હતો આનો તો આપણે મા પાસે જોયો હા કેટલું પીએ ઓલાની આંખમાં દૂધ હોય છે આમ જ જાય છે. ચાલો પાછળથી આમ પકડી લે તો હાલે. એ ક્યાં ગયું ઓલું? ભાગી ગયું ઘરે એ હમણાં આવશે, એને કંઈ હક ન હોય પછી. કા પી લ્યો બહુ વાર ન લગાડો. હાલો હાલો એટલે તમે કેવી મારે હું કહું ઝડપ કરો હાલો દીકુ હાલો. એ ચૂકવું તને ચાવવું પડે લાગે દૂધ. જો એને જો ટાઈટ વાઈસ. હવે ભાઈ નહીં હો તને કાંઈ નહીં. કોઈ કાંઈ નહીં કરે એ બીજું આવ્યું ના તને હક જ નથી થતું પી લે ને શાંતિથી એને કે પી લે બોલાય એને અહીંયા હવે તારી માં રાયડું પડે છે.